માંગીએ છીએ. અને સનાતન ધર્મના પ્રશ્નનો જવાબ પણ મને શ્રી મહાપ્રભુજીના વચનથી મળે છે. અત્યારે સનાતન ધર્મમાં બહુ ચાલે, આપણો એક સનાતન ધર્મ છે. હિન્દુ તો છીએ નહીં આપણે, હિન્દુ કોઈ ધર્મ નથી, હિન્દુ છીએ નહીં, સનાતન ધર્મ છે આપણો, વૈદિક સનાતન ધર્મ છે. એની અંદર અત્યારે પરસ્પર આચાર્યોમાં ઘર્ષણ ચાલુ છે. થવું જોઈએ, એ શાસ્ત્રાર્થ તો થવો જોઈએ. એમાં તો શાસ્ત્રાર્થ નહીં થાય, શાસ્ત્ર ચર્ચા નહીં થાય તો બહુ સુસ્તી આવી જશે. શાસ્ત્રાર્થ હું જોતો હોઉં છું, ચાલુ છે, ઘણો શાસ્ત્રાર્થ ચાલે છે, બહુ સારી વાત, સનાતન ધર્મ માટે બહુ સારી વાત. પણ મહાપ્રભુજી તો આ સમાધાન કેવું પહેલેથી કરેલું છે, અત્યારે લોકો ઘડી રહ્યા છે, કારણ પણ મહાપ્રભુ બતાવ્યું છે, એનો જવાબ પણ આપણને મળી ગયો છે, પણ આ લોકોને નથી મળ્યો. અને આપણે જાહેરમાં મૂક્યું નથી કે અમારી પાસે આ સમાધાન છે, તમે બધા ઝઘડો છો, બધાનું સમાધાન અમારી પાસે છે, પણ આપણે જાહેરમાં કોઈ શાસ્ત્ર ચર્ચા કે આવતા જ નથી, ચુકાવતા જ નથી. કારણ કે લઘુતાથી પીડાઈએ છીએ આપણે કે આપણે એમાં નહીં ચાલીએ, એટલે મહાન શાસ્ત્રજ્ઞ છે એમાં આપણે નહીં ચાલીએ. તો આપણી પાસે જે છે એ લગભગ કોઈની પાસે નથી લાગતું, બધા જ પરસ્પર એ ઝઘડા ચાલુ જ છે. તો શાસ્ત્રાર્થ ચાલતો યુટ્યુબના માધ્યમથી આપણને ખબર પડે છે કે શાસ્ત્રાર્થ ચાલે છે, ચાલતો જ નહીં, એ સારી વાત છે. રાગ દ્વેષ વિના જે છે શાસ્ત્રાર્થ ચાલે તો સારી વાત છે. તો એમાં એક હમણાં નવયુવક એક શાક્ત છે આચાર્ય નિગ્રહાચાર્ય, બધા આચાર્યોને પકડી બધાને જે કંઈ ભૂલ કરે સનાતન ધર્મમાં તરત જ યુટ્યુબ ઉપર એની ચાટકડી કાઢે. યુવાન છે અને ખૂબ સરસ સમાધાન, શાસ્ત્રીય સમાધાન કરે છે, પણ કોઈ નિંદા સતત નિંદા જ કરે છે. કારણ કે બધો જ્યારે કોઈ ભૂલ કાઢતો હોય નિંદા કરે છે, પણ ચાલતું રહેશે તો સાંભળતો હોઉં છું. પણ એ જે વાત કહે છે આ ગુણવંતા કે ભલે એણે એટલા બધા શાસ્ત્ર જોઈને કીધું, અમારા મહાપુરુષ જો શાસ્ત્ર પ્રકરણ જોઈએ તો આ વાત આવી ગઈ ઓલરેડી, તો અમને ખબર શાસ્ત્ર પ્રકરણમાં જ મહાપુરુષે આ વાત સ્પષ્ટતા કરી દીધી છે, સર્વનિર્ણયમાં કરી દીધી છે. એટલે એ હું જોયા કરું, મહાપુરુષ યાદ આવ્યો કે શાસ્ત્ર જોયા વગર, કારણ કે મહાપુરુષ શાસ્ત્ર જોઈને અમને ડાયરેક્ટ આ મટીરિયલ આપી દીધું. એટલે પ્રશ્ન ક્યાં થઈ રહ્યો છે, મોટા મોટા વિદ્વાનો પર ક્યાં ફસાઈ રહ્યા છે, એની પર થોડી છેલ્લે ચર્ચા કરી. અત્યારે એક વિષય રહી જાય એ ચર્ચા કરી ક્યાં ફસાણા છે, ક્યાં મહાપુરુષે આપણને વાળી દે છે. એટલે જોઈ લેશું, કારણ કે એ જે બોલે છે એ એમ કહે છે કે 300 શાસ્ત્રીય ગ્રંથો જોઈને દરેકને રેફરન્સ આપું છું. વેદથી લઈને સ્મૃતિઓ, વેદ, પુરાણ, મહાભારત, તંત્ર બધાથી સમાધાન કરે છે એ વ્યક્તિ. એટલી તૈયારી છે, યુવાન છે, શાક્ત છે, શાક્ત ધર્મના છે. હવે તો એને યાદ આવી જાય કે જ્ઞાનાદિકો ભક્તિ માર્ગ એવમ તસ્માન નિરૂપિતા, જ્ઞાનમાં નિંદા કરે છે તરત યુટ્યુબ પર જ્ઞાનમાં કેમ તમને નામ પડશે, આટલા શાસ્ત્ર વચનોમાં જ્ઞાન માર્ગની ઉત્તમતા બતાવી એવું નથી. અને એ વારંવાર મહાપ્રભુજીને કોટ કરે છે એ વ્યક્તિ. ભગવાન શ્રી વલ્લભાચાર્ય એમ જ કહે છે, ભગવાન શ્રી વલ્લભાચાર્યની આજ્ઞા કરે, શાક્ત હોવા છતાં ભગવાન વલ્લભાચાર્ય એ રીતે ઉલ્લેખ કરે, ભગવાન વલ્લભાચાર્ય આ કહેલું એ જે વસ્તુ કહેવા માંગે છે કેવળ મહાપ્રભુજી જ કહ્યું એવું લાગે છે. એ વ્યક્તિ જે અત્યારે કહેવા માંગે છે મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા આ વસ્તુ કહી કે આપણે કહી શકીએ છાતી ઠોકીને, બીજા લોકો નહીં કહી શકે, અમે કહી શકીએ. એનું કારણ છે કે આપણી પાસે એટલો બધો ભેદ. શિક્ષાની વાત કહે છે કે આજે માર્ગ મુક્તિ માર્ગ જે છે એ લોઢાના પાયા ઉપર નથી, સોનાના પાયા ઉપર ઉભો છે. આનો પાયો સોનામાં નાખ્યો છે, ક્યારે કટાય નહીં, ઓલા કટાઈ જાય, ઓલું કટાઈ જાય, સોનું નહીં કટાય. સોનાનું મૂલ્ય તો વધતું જ જાય. સોનાના પાયા ઉપર આ ભક્તિ માર્ગનો ઉભો કર્યો છે. તો કેવો આપણો દિવ્ય માર્ગ છે આ. તો નિગ્રહાચાર્ય બધાની ધર્મની કાઢતા રહે છે. જ્યાં ભૂલ કોઈ આચાર્ય, કોઈ પણ ધર્મનો આચાર્ય કંઈ ભૂલ કરે તો નિગ્રહાચાર્ય તરત જ આવી જાય યુટ્યુબમાં નવી. પછી એનો શાસ્ત્ર વચન પ્રાણી સંહિતામાં, પુરાણના આટલામાં એટલા અધ્યાયમાં, એટલા ખંડમાં, આ જગ્યાએ સારી વાત, બહુ આનંદ થાય છે. પણ આપણને એમાં કાંઈ નવું નથી લાગતું, કાંઈ આશ્ચર્ય નથી લાગતું. બીજા લોકો કહે છે ક્યાં વિદ્યુતા, શું વિદ્યુતા છે, આપણે આશ્ચર્ય નથી થતું, કારણ કે આપણી પાસે આવા મહાપ્રભુજી વિરાજે છે.
મહાપુરુષના ગ્રંથો આપણે થોડા ઘણા પણ જોયા જ છે. એના જેટલા શાસ્ત્ર કદાચ નહીં જોયા હોય પણ એ જે કહેવા માંગે એટલું શાસ્ત્ર જોઈને એ ઓલરેડી અમને ખબર છે. એટલો આનંદ થાય. એ જે કહેવા માંગે તો આપણને ખબર જ મોટા મોટા વિદ્વાનોને કંઈ ખબર નથી. જેની ચટકણી કાઢે છે એ વ્યક્તિ સ્વામિનારાયણ એને આ વસ્તુ કંઈ ખબર નથી. એટલે બોલે છે આવું બોલી દે છે એનું કારણ શું છે? એમને ખબર નથી અથવા તો એનું માઇન્ડસેટ એવું નથી કે સ્વીકારી શકે આ વાત. અને મોહદાર ચરિત્રવાન ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. ઉદાર ચરિત્ર છે શ્રી મહાપ્રભુની મોહદાર ચરિત્રવાન. બાલબોધ જોઈને ક્યાં ખબર પડી જાય? નિગ્રહાચાર્યની જરૂર નહીં પડે. બાલબોધ જ ખાલી પર્યાપ્ત. મહાપ્રભુજી ક્યારેય નથી કહ્યું કે પુષ્ટિ માર્ગ સિવાય બધા માર્ગના લોકો નરકમાં જશે, કોઈની ઉદ્ધાર કરવાનો કોઈ રસ્તો જ નથી, કેવલ અમારો ધર્મ જ છે, બીજો કોઈ. બધાની માનસિકતા આ પ્રકારની હોય છે. એનો વાંધો જે છે આ વ્યક્તિ નિગ્રહાચાર્ય કે કોઈ વૈષ્ણવ ધર્મનો મને વાંધો નથી. વૈષ્ણવાચાર્ય એમ કહેતા હોય કે વૈષ્ણવ સિવાય શાક્ત કે શૈવ બધા જે છે નરકગામી છે, એ લોકોનું કોઈ શાસ્ત્રીય કોઈ પ્રમાણ કોઈ સ્થાન જ નથી. કારણ કે એક રામાનુજ સંપ્રદાયના આચાર્ય એમ કહ્યું કે કોઈ વ્યક્તિ મરી જાય છે અને શિવ નામ સત્ય છે બોલાય છે કે રામ નામ સત્ય છે એમ બોલાય. રામ જ ભગવાન છે. શિવ નામ સત્ય છે કે બોલ્યું, દેવી નામ સત્ય છે કે બોલાણું, રામ નામ સત્ય છે. રામ જ પરમ તત્વ પરમાત્મા રામ છે અને રામ જ પરમ તત્વ છે. બાકી શિવ કે શક્તિ કે એ વૈદિક માર્ગ જ નથી, બધા પાસંદ માર્ગ છે. આટલે નિગ્રહાચાર્ય આવું પડ્યું. નિગ્રહાચાર્ય તરત જ આવે કે કેટલી જગ્યાએ રામ નામ જે સત્ય છે, દેવીનું નામ પણ સત્ય છે, શિવનું નામ પણ સત્ય છે, રામ નામ પણ સત્ય છે. પણ હોવું જોઈએ, નામ જ નહીં. ને પણ નો વાંધો છે. રામ નામ જ સત્ય છે. રામ નામ પણ સત્ય છે. કે બીજા દત્તક દેવીને માનનારા, દેવતાને માનનારા, એના માટે તેના આરાધ્યનું નામ સત્ય જ હોય ને. એને એમ કેમ કહેવાય કે તમારું શિવ નામ સત્ય નથી? શિવના આરાધના કરતા હોય એની માટે શિવનું નામ પણ સત્ય છે. દેવીની આરાધના કરનારા માટે દેવીનું નામ પણ સત્ય છે. રામનું આરાધના કરનારા માટે રામ નામ સત્ય છે. તો વાક્ય આવી ગઈ કે રામ નામ જ સત્ય છે, શિવ કે દેવીનું નામ સત્ય જેવું ત્યાં બોલાય છે. રામાનુજ સંપ્રદાયના એક આચાર્ય એમ કહ્યું. એટલે નિગ્રહાચાર્ય એવી વાત કરી ભાઈ રામ નામ સત્ય હોવા મને કોઈ વાંધો નથી, દેવી કે શિવનું નામ સત્ય નથી એવું કહેશો અનેક શાસ્ત્રીય પ્રમાણથી સિદ્ધ કરેલું. જેટલું રામ નામ સત્ય છે એટલું દેવી કે શિવનું નામ પણ સત્ય. અનેક શાસ્ત્ર પ્રમાણોથી બતાવ્યું છે. સાચી વાત છે. કારણ કે આપણને પણ એ ખબર નથી કે શ્રી મહાપ્રભુજી ખાલી પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ કીધું કે કૃષ્ણ જ પરમ તત્વ છે, બીજા કોઈ પરમ તત્વ નથી. એ તાત્પર્ય શ્રી મહાપ્રભુજીનું નથી. પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ, કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે આપણા માટે. બાકી પરમ બ્રહ્મ જે છે એની પરમ બ્રહ્મતા જે છે શિવના રૂપમાં પ્રકટ કરી શકે છે, એ દેવીના રૂપમાં પ્રકટ કરી શકે છે, તત્ત કોઈ દેવતાના રૂપમાં પણ એને પ્રકટ થવું જોઈએ. કારણ કે અનંત મૂર્તિ તત્ બ્રહ્મ, એ અનંત મૂર્તિ છે. તમે ફિક્સેશન કેમ કરો? કૃષ્ણના રૂપમાં એ પરબ્રહ્મ છે, અન્ય રૂપમાં પરબ્રહ્મ તરીકે ન આવી શકે એવું નથી. મહાપ્રભુ પણ વેદાહાસી કૃષ્ણ વાક્યાની વ્યાસૂત્રાણી જે વૈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણ ચતુષ્ટયમ. આ પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતાથી તો કૃષ્ણ નક્કી થાય છે. એટલે અમે કૃષ્ણ માનીએ છીએ. પણ એક લાઈન ખુલ્લી છે, બ્રહ્મેવ તાદૃશમ વિસ્મા સર્વાત્મક તયતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે પ્રયોગતા. કોઈ શાસ્ત્ર ખોટું નથી. જે શિવને પરતત્વ કહેતું હોય એ શાસ્ત્ર પણ ખોટું નથી. કારણ કે બ્રહ્મેવ તાદૃશમ વિસ્મા, એ બ્રહ્મ જે છે એ પોતાની નિર્દોષ પૂર્ણ ગુણતા સર્વાત્મકતામાં એ તત્ત શાસ્ત્રમાં કહેવાયેલી છે એ પણ એટલી જ સત્ય છે. એટલે પરબ્રહ્મ જે છે શિવના રૂપમાં પ્રકટ થઈ શકે, એ દેવીના રૂપમાં પ્રકટ થઈ શકે. કોઈ પણ રૂપમાં પોતાની પરબ્રહ્મતાને પ્રકટ કરવી હોય. કૃષ્ણ આપણો કૃષ્ણ, આપણી માટે કૃષ્ણ પરબ્રહ્મ છે, તો કૃષ્ણને શિવના રૂપમાં પોતાની પરબ્રહ્મતા પ્રકટ કરીને કોઈનો ઉદ્ધાર કરવો હોય તો કેમ ન કરી શકે? સર્વતંત્ર સ્વતંત્ર છે, તો શિવના રૂપમાં પોતાની પરબ્રહ્મતાને પ્રકટ કરવી હોય, પુરુષોત્તમ પણ પ્રકટ કરવું હોય તો કરી શકે છે. એ શ્રી મહાપ્રભુ સ્વીકારે.
આપણને બહુ તકલીફ થાય આવું સ્વીકાર થાય. આપણે માનસિકતા વાળા છે કે રામ નામ જ સત્ય. શિવ કે વિષ્ણુ નામ આપણે ન સહન કરી શકીએ. આપણી માનસિકતા આવી થઈ ગઈ છે, પણ મહાપ્રભુજીની માનસિકતા આવી નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મક દૈતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયકૃતા. બધા શાસ્ત્રોમાં કહેવાયેલી વાત છે, આ એંગલથી કહેવાયેલી છે કે જ્યારે દેવી પુરાણની અંદર દેવી ભાગવતમાં કે દેવી સંબંધી વાત, દેવી જ્યારે પરમ તત્વ કહેતું હોય કઈ રીતે કીધું છે કે બ્રહ્મ પોતાના દેવી રૂપથી પોતાની પરબ્રહ્મતાને ત્યાં પ્રકટ કરી રહ્યો છે. એનું વર્ણન કરતું શાસ્ત્ર દેવી ભાગવત. અંગ્રેજોને આ સમજાણું નહીં એટલે એને પુરાણ દયાનંદ સરસ્વતીને સમજાણું નહીં આ બધી વાત. દયાનંદ સરસ્વતી એમ કહી દીધું કે પુરાણ બધી ગપ છે, કારણ કે આ સમજાતું નથી. એક પુરાણ કે બીજું પુરાણ કે બીજું પુરાણ પરબ્રહ્મ બદલાતો જાય બધાને, તો સમજાતું નથી. એ પોતાને ન સમજાણું મહર્ષિ કહેવા માટે મહર્ષિ દયાનંદ. મહર્ષિને ન સમજાય, દ્રાક્ષ હાથમાં ન આવી તો દ્રાક્ષ ખાટી. આ દ્રાક્ષ લેવા જેવી નથી, કારણ દ્રાક્ષ ખાટી. પુરાણને સમજો નહીં એમાં પુરાણ શું કરે? પુરાણ કરે શું? તો પુરાણને સમજો નહીં તો પુરાણ ખોટા એમ કહી દીધા, પુરાણ સમજાણા નહીં. એટલે મહર્ષિ દયાનંદ સરસ્વતી પુરાણ બધી ગપ. એવી રીતે પુરાણો માટે ઘણા અલગ અલગ અભિપ્રાય. અંગ્રેજોને પણ એવું લાગ્યું કે આ બધી વાત અલગ અલગ વાક્યમાં કોઈ જાતનું એક સમન્વય તો છે જ, પણ સમન્વય કેવી રીતે સાધવાનો છે? અને આપણા પ્રમાણ આપણે શું આપી રહ્યા છીએ કે આપણે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને કહી રહ્યા છીએ, તો વેદ, ગીતા, ભાગવત, તત્વસૂત્ર આદિ શાસ્ત્રોના એક વાક્યતાના સમન્વયથી જે કૃષ્ણમાં લાગી રહ્યું છે એવું અન્યત્ર દેખાતું. પણ છતાં પણ અમે કહીએ છીએ કે તત્ત માર્ગની સાધના કરનારા માટે પરબ્રહ્મનું તત્ત રૂપ પણ એ રીતે પ્રકટ થઈ છે. કારણ અનંત પૂર્તિ તત્બ્રહ્મ અને નૈતિ નૈતિ છે પાછું. આટલો જ નથી, બ્રહ્મ આટલો જ નથી. ખાલી કૃષ્ણના રૂપમાં જ પરબ્રહ્મતા પ્રકટ કરે એવું નથી, દેવીના રૂપમાં કરી શકે, શિવના રૂપમાં કરી શકે, કોઈ પણ રૂપમાં પોતાની પરબ્રહ્મતાને પ્રકટ કરી શકે. મારી શિબિરમાં આવીને એક જણાએ કેટલું દલીલ કરી ઊભા થઈને, કૃષ્ણ ભગવાન છે જ નહીં, કૃષ્ણ ભગવાન છે જ નહીં. ક્યાં કીધું છે કૃષ્ણ ભગવાન? કઈ જગ્યાએ કૃષ્ણ ભગવાન કીધું છે? કૃષ્ણે તો હિંસા કરાવી, એટલા લોકો મરાવી નાખ્યા, રાસ કર્યા, ચીર-રણ કર્યું. સાચી વાત. તો ભાઈ ભગવાન કોણ છે? તો કે શિવ, બ્રહ્મા, કોઈ ભગવાન નથી. ભગવાન તો એક કબીર. કબીર પંથ છે, એટલે કબીર પંથથી શિબિરમાં બેઠા. મેં કબીર ભગવાન છે તો હવે શું કરવું? મને કે વેદમાં પ્રમાણ છે, ઋગ્વેદમાં પ્રમાણ છે, ઋગ્વેદની અંદર પ્રમાણ છે, કબીર જ બ્રહ્મ છે. ઋગ્વેદમાં ક્યાં મંત્ર ક્યાં ઋચામાં કીધું છે? ઋગ્વેદમાં તો એ શું કરે છે? કવિ, ત્યાં ઋષિ માટે કવિ શબ્દનો પ્રયોગ થાય છે. કવિ, એ કવિ જે છે, કવિ જ્યાં પણ આવે કવિ, એને એ લોકો કવિ કહીને ત્યાં ગીતની ઋચાઓની મંત્રથી. આપણે તો ખાલી ઋગ્વેદનો મંત્ર આવ્યો એટલે આપણે જો વૈદિક પ્રમાણ આપી તો આપણે શું કહેવું? એ કાંઈ ચિંતાની વાત નથી, એમાં બીજું છે ને. પણ મેં તો કવિ શબ્દ જે છે એ વેદમાં આ કબીર જે પ્રગટા હતા અત્યારે 400-500-600 વર્ષ પહેલા, એ કબીર માટે કહેવાયેલું છે એનું પ્રમાણ. આ કવિ શબ્દ જે છે કવિના અર્થ પાછા એ વૈદિક શાસ્ત્રના અર્થ કરવા માટે એની નિરુક્ત દ્વારા એની કેવી રીતે નિર્વચન થાય છે. નિઘંટુ એનો કોષ છે, એમાં કવિની વ્યાખ્યા શું કરવામાં આવી છે. જો મને ખબર હોત તો નિઘંટુ લઈને આવો તો મને બતાવત કે કવિ માટે નિઘંટુ શું કહે છે, અને નિરુક્ત ગ્રંથોમાં એની કેવી રીતે નિર્વચન થાય, એની વિપત્તિ કેવી રીતે થાય છે કવિ શબ્દની. વૈદિક શબ્દની ગમે અર્થ ન થઈ શકે એની માટે આ પદ્ધતિ છે. એને ખબર નથી, એને ખબર જ નથી. કવિ શબ્દ આવે કવિ તો એ કવિનો અર્થ કબીર કરી નાખ્યો બધી જગ્યાએ. જ્યાં કવિ મંત્ર ક્યાં લાવ્યા કે જ્યાં કવિ લખેલું. તો આ રીતે
મેં કંઈ વાંધો નહીં. તમે કહો છો કબીર ભગવાન છે, કૃષ્ણ ભગવાન નથી, તમારા અહીં બેસવાનું તાત્પર્ય શું હતું? આ તો કૃષ્ણને ભગવાન માનનારા લોકો બધા બેઠા છે આમાં, તમે એક શું કામ આવી ગયા અહીંયા? તમે કબીરને ભગવાન માનતા હો તો માનો, અહીં શું કામ આવ્યા તમે? તમારું તાત્પર્ય એ છે કબીરમાં તમારું ચિત્ત નથી, તમારું ચિત્ત છે કૃષ્ણ ભગવાન નથી, એટલે તમે સિદ્ધ કરવા અહીંયા આવ્યા. તમે શિવદ્વેષે તાત્પર્ય નતું, વિષ્ણુ ભજનમાં તાત્પર્ય નહીં, શિવદ્વેષે તાત્પર્ય. આપણે બધા ખૂબ વાતો કરી શિવ ભગવાન નથી, શિવ આપણે શિવ શબ્દ ન બોલીએ, ખીલવવું ખંધવવું બોલીએ, પણ શિવવું ન બોલીએ, ખીલવવું બોલીએ, ખંધવવું બોલીએ, કાંઈ વાંધો નહીં. શ્રી કૃષ્ણ શરણમ બોલવું નથી, શિવ ન બોલી વાત આખો ગામની પંચાયત શ્રી કૃષ્ણ શરણમ નથી બોલવું. એટલે શિવદ્વેષે તાત્પર્ય, કૃષ્ણ ભજનમાં તાત્પર્ય નથી, શિવદ્વેષે. આખા સનાતન ધર્મની આ દશા બધા એકબીજાના ખંડનમાં જ રસ છે, પણ પોતાના માર્ગ જે બેઠો છે એને અનુસરણ કરવાનું કોઈ રસ. કબીર તમારા ભગવાન છે, કબીરનો આનંદથી બધું કબીર છે, રોજમાં વિચારોમાં મગ્ન થઈ જાવ કબીરમાં. અને તમે ના પાડો છો કૃષ્ણ ભગવાન નથી, પણ હું કહું છું કે બ્રહ્માત્મક દ્રષ્ટિથી તો કબીર પણ બ્રહ્મ છે, અને ભગવાન કૃષ્ણને કબીરના રૂપમાં પૂર્ણ બ્રહ્મતા પ્રકટ કરવી હોય તો મને કઈ વાંધો નથી, અમારા મહાપ્રભુજીને વાંધો નથી. અમે તો કહેશું કે અમારા કૃષ્ણ કબીરના રૂપમાં પૂર્ણ બ્રહ્મ તરીકે અનુભવ તમને કરાવી રહ્યો છે. અમે આમ માનો, અમે એમ નહીં કહીએ કે કબીર બ્રહ્મ ન હોઈ શકે. બ્રહ્માત્મક દ્રષ્ટિથી બધા જ બ્રહ્મ છે, અને પૂર્ણ બ્રહ્મતા એને કબીરના રૂપમાં પ્રકટ કરવી હોય તો મને શું વાંધો? બ્રહ્મ જો એવો સમર્થ છે, અમારો કૃષ્ણ જેટલો સમર્થ છે કે તમને કબીરના રૂપમાં પૂર્ણ પુરુષોત્તમ તરીકે આનંદ આપવો એની ઈચ્છા હશે તો આપી શકે છે. બ્રહ્મે તાદૃશમ જસ્માત સર્વાત્મક તેતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયોગતા. મારો કૃષ્ણ તો સર્વવ્યાપક પરમાત્મા હોવાથી કબીરમાં પણ રહેવાનો, કબીરમાંથી પણ એ જાશે નહીં. તમે હટાવો માંગો પણ એ તો કબીરમાં પણ વ્યાપ્ત છે, કારણ કે સર્વાત્મક છે. આપણે ક્યારેય આપણો કોન્ફિડન્સ લૂઝ ન થવો જોઈએ કોઈ ગમે એમ. તો આવું ચાલે છે, સનાતન ધર્મની અંદર આવું જ ચાલે છે. બીજા નવા ચાલ્યા છે તો આ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા એ તો એટલી ખરાબ ખરાબ ઉપમાઓ આપે છે દેવતાઓને. એમાં સદાનંદ સ્વામી છે ભગવાન પરાત્પર તત્વ સદાનંદ, રામ અને કૃષ્ણ એની અંશમાં પણ ન આવી શકે. રામ અને કૃષ્ણ તો સદાનંદ સ્વામીના અંશ કલામાં પણ ન આવી શકે એવા અમારા સદાનંદ. સદાનંદ સ્વામી ભગવાન છે માનો તમે, પણ બીજા જે છે બધા બીજા છે સદાનંદ સ્વામી શ્રેષ્ઠ છે. ત્યાં આખો બધાનો પીન અહીંયા અટકી ગઈ છે, બધાની પીન આમાં અટકી ગયેલી છે કે સદાનંદ સ્વામીને દ્રઢતાથી ભજવામાં મન નથી, બીજાની નિંદા કેમ થાય એવા મન બધા જ મનામાં લાગે. પણ આપણે તો એમ કહીએ કે સદાનંદ સ્વામીના રૂપમાં અને પરબ્રહ્મને પ્રકટ થવું તો આપણે કઈ વાંધો નથી, કારણ કે અનંત મૂળ ચિતાત બ્રહ્મ. પણ તમે એને ભજો તો બીજા લોકો જે ભજી રહ્યા છે એને તમે એમ કહી રહ્યા છો કે એ નહીં આ જ પરાત્પર તત્વ કે રણછોડરાયજી દર્શન કરવા આપણે જવાનું ન હોય, આપણે દર્શન દેવા જવાનું હોય. રણછોડરાય સ્વામિનારાયણ ડાકોરમાં જે રણછોડરાયજી ઠાકોરજી બિરાજે છે એને દર્શન કરવા નહીં જવાનું, દર્શન દેવા જવાનું. આપણે દર્શન કરવાની લાલસા રાખે છે રણછોડરાય. અને હાસ્યાસ્પદ વાળા હવે સનાતન ધર્મનો આવો ઉચ્છેદ તો ક્યારેય આપણે જોયો નહીં હોય કે હવે આપણે તૈયાર થવું પડશે કે મહાપુરુષના વચનો રેડી રેક્ટર રાખી મગજમાં રાખીને આપણે તણાઈ જશું કે ક્યાં સ્વામી કે સદાનંદ સ્વામી બીજા કોઈ સ્વામી એ લઘુશંકાને ખૂબ હસવા માંડ્યા, જોર જોરથી હસવા માંડ્યા. બીજા ચેલાઓએ પૂછ્યું કે સ્વામી કેમ હસો છો? કે મકોડા તણાઈ ગયા. મકોડા તણાઈ ગયા તો હસવાનું શું હોય? કે મકોડા નહોતા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હતા. તો આના દિવસ સનાતન ધર્મનો આવો હાથ એ તો મૂર્ખતા કરી રહ્યા છે, પણ ભાવાવેશમાં આવીને કોઈ આવી મૂર્ખતા આપણે ન કરી બેસીએ ક્યારે. એ તો મૂર્ખતા કરી રહ્યા છે. આવું સાંભળવા મળી રહ્યું છે. આપણે સદાનંદ સ્વામીથી વાંધો નથી, સ્વામિનારાયણ સંપ્રદાયથી વાંધો નથી, કે એ લોકો એને પૂર્ણ બ્રહ્મ તરીકે ભજતા હોય તોય વાંધો નથી. બ્રહ્મે તાત્પર્ય દસમા શરૂઆત કરતો તો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્વતા પણ એમાં તાત્પર્ય છે બીજા બધા ધર્મોની નિંદા, બીજા દેવતાઓની નિંદા. આ આપણા સનાતન ધર્મની આ પરિસ્થિતિ દરેક લોકો આમાં અટકી ગયા.
તો સંપ્રદાયનો જે ફાયદો થવો જોઈએ નથી થતો. સંપ્રદાયની વ્યવસ્થાનો જે ફાયદો થવો જોઈએ